રે પ્રૌઢ તનય સબ જ્ઞાની. જ્ઞાન અને ભક્ત, જ્ઞાની અને ભક્તિ આ બે મારા દીકરા છે. ભગવાન એમ કહે છે જ્ઞાની અને ભક્ત આ બે મારા દીકરા છે. જ્ઞાની છે એ મારો મોટો દીકરો છે અને ભક્ત છે અમાની જે ભક્ત દાસ છે એ બાળક છે એ મારો નાનો દીકરો છે. આ બેમાં તફાવત ગુરુજી એટલો છે, જ્ઞાની માણસ એટલે મોટો. ભગવાને અહીંયા બતાવી દીધું કે મોટું સંતાન મોટું થઈ જાય પછી એને કઈ કામ હોય તો શું કરવું પડે. સંતાન એટલે કે દીકરો દીકરી મોટા થઈ જાય પછી એને બા અથવા તો બાપુજીનું કામ હોય તો કરવું શું પડે? એને બા બાપુજી પાસે જવું પડે. દીકરા મોટા થઈ ગયા પછી એને કામ હોય તો બાપુજીની પાસે ન આવે, એને બાપુજી પાસે જવું પડે. પણ બાળક નાનું હોય ત્યારે જરાક અમથું બાળક રડે એટલે માં બધું કામ મૂકીને પેલા બાળક પાસે આવે. એમ તમે જ્ઞાની થશો તો તમારે ભગવાન પાસે જવું પડશે અને ભક્ત થશો તો ભગવાન તમારી પાસે આવશે. માટે ભગવાનના ભક્ત થઈને રહીએ. મેં સેવક તુમ સ્વામી, અમે તમારા સેવક છીએ, તમે અમારા સ્વામી છો. નિર્ગુણ જે ભક્તિ છે એ જ્ઞાની માણસો કરે. સગુણ જે ભક્તિ છે એ ભક્તિ પ્રધાન છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં 7મા અધ્યાયમાં ભગવાન ઠાકોરજી બોલ્યા છે, બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. કેટલાય જન્મનું જ્ઞાન, કેટલાય જન્મનું સારું કર્મ હોય, બહુનામ જન્મનામ અંતે. અનેક જન્મનું આપણું પુણ્ય હોય તો આપણે ભગવાનના ભક્ત બનીએ, અનેક જન્મનું પુણ્ય હોય તો જ્ઞાન મળે. પણ એ જ્ઞાન ભક્ત તરફ, ભક્ત બનાવીને ભગવાન તરફ લઈ જાય એવું જ્ઞાન હોય તો અતિ શ્રેષ્ઠ. તો રાજા વિદુરજીએ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને ભગવાનને ભજવા માટે નીકળી ગયા. બાપજી એ તો કયો કે આ વિદુરજીએ પોતાના ઘરનો ત્યાગ કર્યો શું કામ? તો કહે છે દુર્યોધને એને અપમાનિત કર્યા. શું કામ એને અપમાનિત કર્યા? તો કહે છે કે જ્યારે પાંડવો અને કૌરવો જુગાર રમ્યા ત્યારે એ જુગારની અંદર પાંડવો હારી ગયા હતા. આપણને બધાને એક વિચાર આવે કે જેની હારે ભગવાન હોય અને એ ભગવાન જેની સાથે એ હારી જાય, એ એટલા માટે હારી ગયા. એનું મૂળ કારણ એ છે બધી જગ્યાએ પાંડવો જીત્યા. કેમ? તો કહે છે કે ભગવાનને પૂછ્યા વગર કંઈ કર્યું જ નહીં એને. પાંડવોએ એકમાત્ર ભૂલ કરી, જુગાર રમવા બેઠા ત્યારે એને ભગવાનને પૂછ્યું નહોતું. તમે મહાભારત વાંચશો તો ખ્યાલ આવશે કે ભગવાન એક વખત માત્ર પાંડવો પર ક્રોધે ભરાયા કે જ્યારે એ જુગાર રમ્યા છે. પરમાત્માને પૂછ્યું નથી એટલા માટે હારી ગયા છે, એટલા માટે દુઃખી થયા છે. તો કૌરવો અને પાંડવો જુગારમાં, એ પાંડવો જુગાર હાર્યા. દ્રૌપદીને પણ હારી ગયા. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ, આવી શરત નક્કી થઈ. આ બધો સમય પાંડવોએ પસાર કરી દીધો અને ત્યારે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર સહિત બધાને સાથે બેસીને રાજસભામાં
એટલો પ્રસ્તાવ રાખ્યો કે પાંડવોને હવે આપણે એનો ભાગ આપી દેવો જોઈએ. આ વાતને લઈ અને ધૃતરાષ્ટ્રે પણ અંધ તો હતા જ, પણ પોતાના કાન પણ આંખાડા કર્યા. પોતાના પુત્રની સંપત્તિના મોહને લઈ અને દીકરો ખોટા કામ કરે છતાં પણ જો બાપ એને પાછો ન વાળે તો એ બાપની ગતિ ન થાય કોઈ દિવસ. ન સંતાનનું સારું થાય, ન પિતાનું સારું થાય કોઈ દિવસ. આ મહાભારતની કથા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પોતાના દીકરાઓને માટે થઈ અનીતિ કરતો હોવા છતાં પણ પોતાના સંતાનોને વાળતા નથી, એટલે બધા દુઃખી થયા છે. બધા હેરાન થયા છે. એમાં દુર્યોધને વિદુરજી મહારાજનું અપમાન કર્યું. ન બોલવાના શબ્દો બોલે છે કે અમારું અનાજ ખાય અને પાંડવોનું હિત ઈચ્છવું હોય તો અમારે આવા મંત્રીની જરૂર નથી. જવા દો, આને કાઢી મૂકો. વિદુરજી મહારાજ નીકળી ગયા છે. ત્યાંથી નીકળી પોતાના તીરકામઠાઓ અને ધનુષ્ય બાણ જે હતું એને રાજના દરવાજા પર છોડીને ગયા. આનો અર્થ એ સમજાવ્યો વિદુરજીએ કે હું તમારા પક્ષમાંથી નીકળું છું તો બીજાના પક્ષમાં ભળી નહીં જાઉં, પણ મારે તો જે સત્ય હતું એ સત્ય કહેવું જ રહ્યું. સત્યને મારે ઉચ્ચારવું રહ્યું. સુલભા નારી પાસે ગયા, વાત કરી. આ બાજુ ભગવાન દુર્યોધન યુદ્ધ સિવાય પાંડવોને કશું આપવા નહોતો ચાહતો, એટલે ભગવાન એને સમજાવવા માટે તૈયાર થયા કે હું જાઉં પાંડવોનો સંદેશો લઈ. પાંડવો ના પાડે છે, પ્રભુ તમે જાશો એ તમારું અપમાન કરશે, એના કરતા રહેવા દો ને, હવે કરી નાખીએ યુદ્ધ. ભગવાને કીધું ના, મને એકવાર જઈ આવવા દો. આ વાત વડીલોને બહુ બધી આ સ્પર્શે છે આ કથા. ભગવાન પાંડવો ના પાડતા હતા છતાં પણ ભગવાન દુર્યોધન પાસે સંધિનો એક પ્રસ્તાવ લઈ એક સંદેશો લઈને આવ્યા છે. કેમ? ભગવાને કીધું કે મને એકવાર મનાવી લેવા દો, નહીં તો જ્યારે આ યુદ્ધ થશે, જીવની હાનિ થશે, ત્યારે સંસારના સમાજના લોકો કહેશે કે કૃષ્ણ હારે હતા તો એ સમજાવવા ન ગયા, કૃષ્ણ સાથે હતા તો સમજાવવા ન ગયા. એકવાર મને જઈ આવવા દો. ભગવાન આવ્યા છે દુર્યોધનને સમજાવવા માટે, પણ દુર્યોધન એને માનતો નથી. પરમાત્માએ કીધું કે તમે કામ કરો, તમારે અડધો ભાગ ન આપવો હોય, અડધો હિસ્સો ના આપવો હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમે 5 ગામ આપી દો ખાલી. હું એને સમજાવી દઈશ પાંડવોને કે 5 ગામમાં સંતોષ માની લો, તમે રોકાઈ જાઓ. પણ દુર્યોધન ન માને, ન સમજો. ભગવાને બહુ સમજાવ્યો. ભગવાને એક વાક્ય તો બહુ સુંદર કહ્યું છે કે દુર્યોધન, યુદ્ધ કરશો ને તો જીત નહીં પાંડવોની થાય, જીત નહીં કૌરવોની થાય, આમાં જીત કાળની થશે, મૃત્યુ જીતી જશે. માટે તમને કહું છું, તમે સમજી જાઓ, યુદ્ધને બંધ રાખી દો. પણ કહેવાય છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આટલું શ્રેષ્ઠ વ્યક્તિત્વ આપણને સમજાવવા આવે અને જ્યારે એ સમય આપણે ન સમજીએ તો સમજી લેવાનું હવે પડતીનો સમય શરૂ થઈ ગયો છે. આટલું શ્રેષ્ઠ વ્યક્તિત્વ સમજાવે છે અને છતાંય ન સમજીએ. પછી મધ્યાંતરના સમયે ભગવાનને એ ભોજન કરવાની વાત કરે કે હાલો કૃષ્ણ જમી લઈએ. ભગવાને સ્પષ્ટ ના પાડી કે ના, હું તમારા ઘરે નહીં જમું, હું તમારા ઘરે જમીશ નહીં. કારણ ભોજન તો એવા લોકોની ઘરે કરાય કે જ્યાં આપણા પ્રત્યે પ્રેમ હોય. ભોજન એવી જગ્યાએ કરવું પડે કે જ્યાં આપણો પ્રાણ સંકટમાં હોય. તો અહીંયા તો મારો પ્રાણ સંકટમાં નથી અને તને મારા પ્રત્યે પ્રેમ નથી. ભગવાન મહાભારતના ઉદ્યોગ પર્વમાં બોલ્યા છે, સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ ન ચ સંપ્રીયસે રાજન ન ચાપ્યાગતા. ભગવાને અહીંયા જ બહુ સુંદર વાત કરી દીધી
સંપ્રીતિ ભોજ્યાની અન્નાની આપદ ભોજ્યાની વાહ પુનઃ. ન તો તને અમારા પ્રત્યે પ્રેમ છે, ન તો તને અમારો કોઈ પ્રાણ સંકટમાં, અમારો એટલે કે પાંડવો સહિત કોઈનો પ્રાણ સંકટમાં નથી. આવું ભગવાને આ સમયે દુર્યોધનને સ્પષ્ટ કહ્યું છે. તારા દિલમાં કોઈ ભાવ નથી.